કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં લુખ્ખાઓની ભરમાર જોવા મળી રહી છે। ક્રાઇમ રેકોર્ડમાં 500 થી પણ વધુ લુખ્ખાઓના નામ ખુલ્યા છે। 500 થી પણ વધુ લુખ્ખાઓના નામ ગૃહ વિભાગમાં મોકલાશે। ભાવનગર શહેર પોલીસ હજુ પણ લિસ્ટમાં નામ ઉમેરી શકે છે। સિટીના 5 પોલીસ મથકે સૌથી વધુ લુખ્ખા જે ચોપડે ચડેલા છે તેના નામની યાદી તૈયાર કરવામાં આવી છે અને હવે ગૃહ વિભાગને આ રેકોર્ડ છે તે મોકલવામાં આવશે। જે રીતે શહેરમાં અશાંતિ ફેલાવતા આજે 500 થી પણ વધુ ગુંડાઓ જે સીન સપાટા કરી ગુંડાગર્દી કરતા હોય છે તેના લિસ્ટ છે હવે પોલીસ તૈયાર કરી રહી છે। જે રીતે રાજ્યમાં કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ગુંડાઓનો આતંક જે જોવા મળી રહ્યો છે તેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ પણ સતર્ક છે અને હવે 50 પોલીસ સ્ટેશનમાં અઢળક લુખ્ખાઓ અને આવારા તત્વો સામે હવે જે છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। જે મયુર, હવે ભાવનગરમાં લુખ્ખાઓનું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, કેટલાઓ સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે? જી ના, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે રાજ્યના ડીજીપી કહી શકાય કે જે આદેશો આપ્યા છે તે આદેશના પગલે ભાવનગર પોલીસે ક્રાઇમ રેકોર્ડ છે તે ચકાસતા 500 થી વધુ ગુંડાઓના નામ છે તે સપાટી ઉપર આવ્યા છે। ભાવનગર શહેર અને જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લાઓમાં શહેર અને જિલ્લામાં 30 જેટલા પોલીસ સ્ટેશનો આવ્યા છે। તે 30 જેટલા પોલીસ સ્ટેશનોમાં અઢળક લુખ્ખાઓ અને આવારા તત્વોના છે તે નામો છે તે સામે આવ્યા છે જેને સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય છે કે જે રીતે ભાવનગર સિટીના જે 5 પોલીસ મથકો છે તેમાં સૌથી વધુ અસામાજિક તત્વોના નામ છે તે આવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે તે શહેરમાં જોવા મળી રહી છે। આ ઉપરાંત કહી શકાય કે જે 500 જેટલા આવારા તત્વો છે તેમની નામની યાદી છે તે તૈયાર કરીને ગૃહ વિભાગમાં પણ મોકલવામાં આવી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।